જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી જોવા મળી છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી। નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી। બસપાના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા બહુમતી થઈ। બહુજન સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો। બસપાના સમર્થનથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે। 19 સભ્ય સંખ્યા સાથે પાલિકામાં સત્તારૂઢ ભાજપ થશે। માંગરોળ નગરપાલિકાની 36 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જ્યાં જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી। નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી। બસપાના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા ભાજપને બહુમતી। અબ્દુલ્લા મિયા નિસાર અહેમદ, માંગરોળ વોર્ડ નંબર 1 નો વિજેતા ઉમેદવાર છું અને બહુજન સમાજથી અમે લોકો ઇલેક્શન લડ્યું હતું અને અમે વિજય થયો છે। આપ પહેલા ભાજપમાં હતા? હતો ભાજપ। શું કામ ના આવતે તમે ભાજપ? મને ટિકિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારે વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા, એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ। એટલે અમે લોકો અમે 4 જણા ટિકિટ। નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમર। સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી, એમાં માંગરોળની જવાબદારી મારી હતી। માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને